ધોરણ 9 ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ એનો ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં આપણે સમય સંખ્યાઓના દશાંશ નિરૂપણના પ્રકાર વિશે શીખવાના છે તથા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક કે જેમાં આપણને સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ આપ્યું હોય અને એને આપણે સમયના સ્વરૂપમાં એટલે કે અંશ છેદ અથવા તો p/q સ્વરૂપમાં ફેરવવાના હોય છે. એ સ્વરૂપના પ્રશ્નો લગભગ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એના વિશે આપણે શીખવા જઈ રહેલા છે. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અથવા તો સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. સમય સંખ્યાઓના દશાંશ નિરૂપણના બે પ્રકાર છે. પહેલો પ્રકાર શાંત દશાંશ નિરૂપણ અને બીજો પ્રકાર અનંત આવૃત દશાંશ નિરૂપણ, જેને અનંત પુનરાવર્તિત દશાંશ નિરૂપણ પણ કહેવામાં આવે છે. વન બાય વન બંને પ્રકારોને શીખીશું. તો પહેલો પ્રકાર છે શાંત દશાંશ નિરૂપણ. તો શાંત દશાંશ નિરૂપણ કોને કહેવામાં આવે? તો જેમાં અંશ અને છેદનો ભાગાકાર કરતા શેષ શૂન્ય મળે તો તેવા દશાંશ નિરૂપણને શાંત દશાંશ નિરૂપણ કહે છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈશું. તો 4/5 4/5. તો જો આપણે 4 ને 5 વડે ભાગીએ તો નાની સંખ્યાને મોટી સંખ્યા વડે જ્યારે ભાગવામાં આવે છે ત્યારે ભાગફળમાં પ્રથમ શૂન્ય મૂકવામાં આવે છે અને એ શૂન્યને નીચે ઉતારતા 4 ની જગ્યાએ 40 થાય અને 40 ને 5 વડે ભાગીએ તો 5 × 8 40 અને શેષ આપણને શૂન્ય મળે. આમ જવાબ આવે છે, આપણું દશાંશ નિરૂપણ આવે છે 0.8. તો આ પ્રકારના દશાંશ નિરૂપણને શાંત દશાંશ નિરૂપણ કહેવામાં આવે છે. સમય સંખ્યાના દશાંશ નિરૂપણનો બીજો પ્રકાર અનંત આવૃત દશાંશ નિરૂપણ અથવા અનંત પુનરાવર્તિત દશાંશ નિરૂપણ. તો અનંત આવૃત દશાંશ નિરૂપણ કોને કહેવામાં આવે છે? તો જેમાં અંશ અને છેદનો ભાગાકાર કરતા શેષ કદી શૂન્ય મળતી નથી અને ભાગફળમાં કોઈ એક અંક અથવા તો ચોક્કસ અંકોના સમૂહનું વારંવાર પુનરાવર્તન થાય છે. તે પ્રકારના દશાંશ નિરૂપણને અનંત આવૃત દશાંશ નિરૂપણ કહે છે. હવે આપણે એના કેટલાક ઉદાહરણ જોઈશું. દાખલા તરીકે 2/3, 2 અંશ છે, 3 છેદ છે, 2/3 એટલે નાની સંખ્યાને મોટી સંખ્યા વડે ભાગવાની છે એટલે ભાગફળમાં પ્રથમ શૂન્ય મૂકવું પડે. એ શૂન્યને નીચે ઉતારતા 20 થશે અને હવે 20 ને 3 વડે ભાગીએ તો 3 × 6 18 થાય. ફરી પાછી 2 શેષ વધે,
ફરી આપણે શૂન્ય મૂકીએ, એને નીચે ઉતારીએ એટલે 20 થાય, ફરી પાછા 3 ગુણ્યા 6 18 થાય. આમ 0.6666 આમ અનંત સુધી ચાલ્યા કરશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે દશાંશ ચિહ્ન પછી એક અંક 6 કે જેનું વારંવાર પુનરાવર્તન થાય છે. તો એટલા માટે આ દશાંશ નિરૂપણ અનંત આવૃત કહેવાશે અને તે સમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ 0.666 અનંત સુધી આપણે એને સંકેતમાં લખવું હોય તો ટૂંકમાં આ પ્રમાણે પણ લખી શકીએ છીએ, 0.126. અહીંયા જે 6 ના ઉપર નિશાની છે એને 12 વંચાય છે અને આવી 12 ની નિશાની જે અંક અથવા તો અંકોના સમૂહનું પુનરાવર્તન થાય તેના ઉપર લખવામાં આવે છે. જે અંકનું પુનરાવર્તન ન થતું હોય તેના પર 12 ની નિશાની લખવામાં આવતી નથી. બીજું એક ઉદાહરણ આપણે જોઈશું. તો 2/11 અંશ 2 છે, છેદ 11 છે, 2 ને 11 વડે ભાગવાના છે એટલે નાની સંખ્યાને મોટી સંખ્યા વડે ભાગવાની છે. એટલે આપણે ભાગફળમાં શૂન્યથી શરૂઆત કરીશું. શૂન્ય 2 ની સાથે આવશે એટલે 20 થશે અને હવે 20 ને 11 વડે ભાગીએ એટલે 11 એકા 11 થશે. 20 માંથી 11 બાદ કરીશું એટલે 9 વધશે. ઉપરથી શૂન્ય નીચે ઉતારીએ, એ શૂન્ય 9 સાથે જાય એટલે 90 થાય. 11 ગુણ્યા 8 88 થશે. 90 માંથી 88 બાદ કરીશું એટલે શેષ 2 વધશે. ફરી પાછા આપણે શૂન્ય મૂકીશું, એને નીચે ઉતારીશું એટલે 20 થાય. 11 એકા 11. આમ વિદ્યાર્થી મિત્રો, આપણો ભાગાકાર આગળ ચાલ્યા જ કરશે અને ભાગફળમાં 0.181818 આમ અનંત સુધી પુનરાવર્તિત થશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યાઓનો સમૂહ, એટલે કે અહીંયા બે સંખ્યાઓનો સમૂહ, પહેલી છે 1 અને બીજી છે 8, એનું વારંવાર પુનરાવર્તન થાય છે 1 8 1 8 1 8 અનંત સુધી. એટલા માટે આ પ્રકારના દશાંશ નિરૂપણને અનંત આવૃત દશાંશ નિરૂપણ કહેવામાં આવે છે. અને એને જો આપણે ટૂંકમાં લખવું હોય તો 1 અને 8 નું પુનરાવર્તન થાય છે એટલા માટે એના ઉપર 12 ની નિશાની લખાય, જેને વંચાય 0.1218. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એનું નામ કે અનંત આવૃત દશાંશ નિરૂપણનું અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં અથવા તો p ભાગ્યા q સ્વરૂપમાં અથવા તો સમય સ્વરૂપમાં એનું નિરૂપણ. તો આપણને પ્રશ્નમાં એક અનંત આવૃત દશાંશ નિરૂપણ આપ્યું હોય અને આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે આને p ભાગ્યા q સ્વરૂપમાં લખી બતાવો અથવા એનું p ભાગ્યા q સ્વરૂપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે એક ટૂંકી રીત નું ડેવલપ કરેલી છે. એના માટેનું એક સૂત્ર આપણે પ્રસ્થાપિત કર્યું છે. તો ધ્યાનથી શીખી લેજો, ખૂબ સરળ તમને પડશે. તો અનંત આવૃત દશાંશ નિરૂપણને અંશ છેદ સ્વરૂપમાં એટલે કે p ભાગ્યા q સ્વરૂપના અપૂર્ણાંકમાં ફેરવવા માટે અહીંયા એક સૂત્ર પ્રસ્થાપિત કરેલું છે. તો આપણને એક સંખ્યા અહીંયા આપેલી છે કે a પૂર્ણાંક 12 BC. તો જો આ પ્રમાણેનું આપણને અનંત આવૃત દશાંશ નિરૂપણ આપ્યું હોય તો આપણે એનું p ભાગ્યા q સ્વરૂપ આ પ્રમાણે લખી શકીએ છીએ કોઈ પણ સંખ્યા માટે. તો સૌપ્રથમ abc માઇનસ a છેદમાં 99. વિદ્યાર્થી મિત્રો, હવે આ સૂત્રને સમજી લેજો કે આપણને આવું અનંત આવૃત સ્વરૂપનું કોઈ દશાંશ નિરૂપણ આપ્યું હોય
અને આપણે એ દશાંશ નિરૂપણને p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવવા હોય તો સૌ પ્રથમ આ 12ની નિશાની છે તે અને આ દશાંશ ચિહ્ન છે તે એ બેને આપણે થોડીક વાર માટે ભૂલી જવાના છે, એને ઇગ્નોર કરવાના છે. તો આપણને કઈ સંખ્યા દેખાશે? વેરી ગુડ, ABC. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલા છે ABC. પછી હંમેશા માઇનસની જ નિશાની આવે એટલે અહીં લખેલા છે માઇનસ. ત્યારબાદ આ જે એ છે એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણી આ જે દશાંશ સંખ્યા આપેલી છે એમાં જે અંકના ઉપર 12ની નિશાની ન આપી હોય તે અંક અહીં લખવાનો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ ના ઉપર 12ની નિશાની નથી એટલે અહીં આપણે લખ્યો છે a. તો આ આપણું p સ્વરૂપ આવી ગયું, ABC માઇનસ a. હવે છેદમાં આ 99 કઈ રીતે લખ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો છેદમાં આપણે જે લખવાના છે જે એ આ દશાંશ ચિહ્ન પછી જે કંઈ અંકો આપ્યા છે એના અનુસંધાનમાં આપણે અહીંયા લખવાનું છે. તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંકોના ઉપર 12ની નિશાની છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દશાંશ ચિહ્ન પછી 2 અંકોના ઉપર 12ની નિશાની છે. તો આપણે અહીંયા 2 9 લખવાના છે એટલે કે 99. જો દશાંશ ચિહ્નના પછી ફક્ત એક જ અંક ઉપર 12ની નિશાની હોય અને બીજા એક અંક ઉપર 12ની નિશાની ન હોય તો એક અંકના ઉપર 12ની નિશાની હોય તો 1 9 લખવાનો અને બાકીના એક અંકના ઉપર 12ની નિશાની ન હોય તો 1 0 લખવાનું એટલે કે છેદમાં 9 અને 0 એટલે 90 થાય. તો હવે મને લાગે છે કે આપ સૌ મિત્રોને આ જે સૂત્ર પ્રસ્થાપિત કર્યું છે આપણે એક સહેલી રીત શોધેલી છે એ તમને સમજમાં આવી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જ સૂત્ર પરથી આપણે જુદા જુદા કેટલાક ઉદાહરણો શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી સંખ્યા આપણને પહેલું ઉદાહરણ આપ્યું છે અનંત આવૃત દશાંશ નિરૂપણ 1.1227 અને આપણે આ દશાંશ નિરૂપણને p ભાગ્યા q સ્વરૂપમાં લખવા છે. તો આપણી પાસે આ સૂત્ર તૈયાર જ છે કે સૌ પ્રથમ આ દશાંશ ચિહ્ન અને 12ની નિશાનીને આપણે ભૂલી જવાની છે. તો એ બેને ઇગ્નોર કરતા આપણને સંખ્યા દેખાય છે 127. તો આપણે લખવાના છે 127. પછી હંમેશા માઇનસની જ નિશાની આવે એટલે આપણે લખીશું માઇનસ. હવે આપણે જોવાનું છે કે કયા અંકના ઉપર 12ની નિશાની નથી. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે 1 ના ઉપર 12ની નિશાની નથી એટલે આપણે અહીં લખવાના છે 1. તો આ આપણો p આવી ગયો છે 127 - 1 એટલે કે અંશ આવી ગયો આપણો. હવે છેદમાં આપણે દશાંશ ચિહ્ન પછીનો જે ભાગ છે એને ધ્યાનમાં રાખવાનો છે. તો સૌ પ્રથમ જોવાનું છે કે કેટલા અંકોના ઉપર 12ની નિશાની છે. તો અહીં દશાંશ ચિહ્ન પછી ફક્ત 2 જ અંકો છે અને તે બંનેના ઉપર 12ની નિશાની છે. તો આપણે છેદમાં લખવાના છે 2 9 એટલે કે 99. તો હવે આપણે આગળ સાદુરૂપ આપીશું 127 - 1 એટલે 126 ભાગ્યા 99. તો વિદ્યાર્થી મિત્રો આ 126 ભાગ્યા 99 એ 1.1227 નું p ભાગ્યા q સ્વરૂપ છે. બીજું એક ઉદાહરણ આપણે લઈએ 0.427. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણે જે શીખ્યા છે એ પ્રમાણે સૌપ્રથમ આ 12ની નિશાની અને આ દશાંશ ચિહ્ન એ બેને આપણે થોડીક વાર માટે ભૂલી જવાના છે. તો એને આપણે ઇગ્નોર કરીશું તો આપણી સંખ્યા થશે 047.
તો આપણે લખીશું અંશમાં પહેલા 047, પછી હંમેશા માઇનસની જ નિશાની લખવાની છે, તો માઇનસ. હવે આપણે જોવાનું છે કે કઈ સંખ્યાના ઉપર, એટલે કે કયા અંકના ઉપર 12 ની નિશાની નથી. તો 4 ના ઉપર 12 ની નિશાની નથી, એટલે આપણે અહીંયા લખીશું 4. હવે આપણે છેદમાં આવવાનું છે, તો આપણે અહીં શીખ્યા તે મુજબ છેદમાં દશાંશ ચિહ્ન પછીનો જે ભાગ છે એને ધ્યાનમાં લેવાનો છે. અને એમાં પહેલું શું ધ્યાનમાં લેવાનું છે, તો કે કેટલા અંકોના ઉપર 12 ની નિશાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 7 ના ઉપર જ 12 ની નિશાની છે, ફક્ત એક જ અંકના ઉપર. તો અહીંયા આપણે છેદમાં પહેલા લખીશું 9. હવે જોવાનું છે કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંકોના ઉપર 12 ની નિશાની નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક અંક 4 એવો છે દશાંશ ચિહ્ન પછી કે જેના ઉપર 12 ની નિશાની નથી. તો આપણે અહીંયા 9 ની સાથે લખવાના છે 0. તો છેદમાં 90 થઈ ગયા. હવે 047 એટલે 47 માઇનસ 4 છેદમાં 90, અને 47 માંથી 4 બાદ કરતા આપણને અંશમાં મળશે 43 અને છેદમાં 90. તો આ 43 છેદમાં 90 એ 0.427 નું p/q સ્વરૂપ છે. હજી વિદ્યાર્થી મિત્રો આપણે એક વધુ ઉદાહરણનો અભ્યાસ કરીએ. તો 0.12 નું p/q સ્વરૂપ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા સૂત્ર શીખ્યા તે મુજબ સૌપ્રથમ દશાંશ ચિહ્ન અને આ 12 ની નિશાનીને આપણે થોડીક વાર માટે ભૂલી જવાની છે. તો આપણી સંખ્યા થશે 0.6. તો અંશમાં પ્રથમ આપણે લખીશું 0.6, પછી હંમેશા માઇનસની જ નિશાની આવશે. અને હવે આપણે જોવાનું છે કે કયા અંકના ઉપર 12 ની નિશાની નથી. તો આપણે જોઈ શકીએ છીએ કે 0 ના ઉપર 12 ની નિશાની નથી, એટલે આપણે અહીંયા લખીશું 0. તો આપણો અંશ એટલે કે p આવી ગયો. હવે છેદમાં, તો છેદમાં આપણે શું જોવાનું કે છેદમાં દશાંશ ચિહ્ન પછીનો ભાગ ધ્યાનમાં રાખવાનો છે. અને એમાં પણ દશાંશ ચિહ્ન પછી કેટલા અંકના ઉપર 12 ની નિશાની છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે અને તેના ઉપર 12 ની નિશાની છે. તો આપણે છેદમાં લખીશું 9. તો આપણો છેદ આવી ગયો. હવે 0.6 એટલે 6. 6 માઇનસ 0 છેદમાં 9, અને 6 માઇનસ 0 એટલે 6 છેદમાં 9. હવે આપણે આનું સાદુરૂપ આપીશું. તો 3 ગુણ્યા 2 એટલે 6 થશે. અને 9 ના અવયવ પાડીશું તો 3 ગુણ્યા 3 એટલે 9 થશે. તો આપણે જોઈ શકીએ છીએ કે અંશમાં 3 અને છેદમાં 3 નો લોપ થઈ જાય છે, એટલે આપણો જવાબ આવે છે અંશમાં 2 અને છેદમાં 3 એટલે કે 2/3. તો 0.12 નું p/q સ્વરૂપ થશે 2/3. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આપ સૌને અનંત આવૃત દશાંશ નિરૂપણનું p/q સ્વરૂપ આ સહેલી રીતે કેવી રીતના કરી શકાય એ સમજમાં આવી ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આ ત્રીજો ભાગ અહીં સમાપ્ત થાય છે.